अपने आप रिवीजन किया कि जे ने क्या समझाया, क्या सिनॉप्सिस समझाई भागवत की, कौन से संदर्भ में सब बात आ रही है, और ये पुरुषोत्तम सहस्त्र नाम क्या है, कितने नाम है, या कि इतिहास क्या है, और बाकी सब भूमिका क्या है, तो सिद्धांत फिर अपना क्या है, और किस तरह अपने जे को सारी 10वीं लीला समझाई उदाहरण के तौर पे। तो वो सब पढ़ के आए थे, तो अलग अलग लोग ने शुरू किया, तो वहाँ तरफ पूरा 3 घंटे में आखी प्रक्रिया पूरी थी। हमें कुछ क्वेश्चन ऐसे जानबूझ के भी थोड़े ऐसे अनअटेंडेड रखे जाला भाई ने, चलो आप जे के साथ इंटरेक्ट करो, तो जासो आपकी जिज्ञासा और प्रदीप्त हो जाए और ये अपनी प्रक्रिया चालू रहे। क्योंकि सब लोगों ने बात दिन कही थी कि हर 3 महीने हमें यह प्रकार की शिविर मिले तो वो हमारे लिए अच्छे होगा। फिर हमने सोचा कि भाई आपको को भी कुछ करना पड़ेगा, अपने को भी कुछ करके दिखाना होगा और अपनी जिज्ञासा और इंटरेक्शन वगैरह चालू रखना होगा। तो वहाँ में प्रश्न इन लोगों ने लिखे हैं। हाँ, तो बस वो प्रश्न पढ़ो तो फिर मैं જે પ્રશ્ન થયા હતા એ લખ્યા છે. પહેલો પ્રશ્ન એ છે કે પુરુષોત્તમ સહસ્ત્ર નામમાં ભગવાનની બધી લીલા કવર થાય છે કે નહીં સ્તોત્રમાં? પુરુષોત્તમ સહસ્ત્રના પાઠ સ્તોત્રમાં. હવે એક વાત સમજો કે ભગવાનની બધી લીલા કવર નથી થતી, આમાં ભાગવતની બધી લીલા કવર થાય છે. કેમ કે ભાગવતમાં ભગવાનની બધી લીલાઓનું વર્ણન નથી, કોઈ એક સિનોપ્સિસના આધારે વર્ણન છે. એટલે જે રીતે આપણે કોઈ ડ્રામાની સિનોપ્સિસ બનાવીએ, થીમ બનાવીએ અને થીમ પ્રમાણે પછી આપણે સ્ક્રિપ્ટ લખીએ, એની સ્ક્રિપ્ટ પછી એના બધા જે અંકો હોય એ ડિવાઈડ કરીએ કે કેટલા એમાં આ ડ્રામા થશે પાર્ટમાં, એ પાર્ટ ડિવાઈડ કરીએ, પછી એમાં ડાયલોગ્સ બધા એ હિસાબે આવે. નેચરલી કોઈ પણ ડ્રામા એવો નથી હોતો કે જેની બાબતનો આ ડ્રામા હોય એની બધી જ કવરેજ એમાં મળતી હોય. ભગવાનની બધી લીલા તો આમાં ભાગવતમાં જ નથી, અને આ ભાગવતના નામોમાંથી તારવેલા 1000 નામો છે. તો નેચરલી ભગવાનની બધી લીલા ના આવે, પણ ભાગવતમાં જે વર્ણવાયેલી છે એ બધી લીલાઓ. બીજો પ્રશ્ન એ છે કે પુરુષોત્તમ સહસ્ત્રનામ સ્તોત્રનો પાઠ કરવાથી આખા ભાગવતજીનો અર્થ કેવી રીતે સમજી શકાય? એટલે એમ કહે છે કે પાઠ કરો તો તમને ભાગવતજીનો અર્થ સમજાય, પણ બધાને ડાઉટ હતો કે આપણે ખાલી પાઠ કરી જઈએ તો આખા ભાગવતનો અર્થ કેવી રીતે સમજાય? ભાગવતજી તો આટલા વિશાળ છે. કોઈ પણ ધારો કે 1000 પેજીસની કોઈ બુક હોય, એ 1000 પેજીસની જે બુક હોય એનો ઇન્ડેક્સ જે હોય, ટોપિક ઇન્ડેક્સ 5 કે 10 પેજનો હોય. તો ઇન્ડેક્સ જ્યારે ટોપિક ઇન્ડેક્સ 5 કે 10 પેજનો હોય, એ ટોપિક ઇન્ડેક્સ આપણે પાઠ કરીએ તો 1000 પેજીસની પુસ્તકનું બર્ડ્સ આઈ વ્યૂ મળી રહે કે ન મળી રહે? બધા એમ કહેતા હતા ન મળે. ટોપિક ઇન્ડેક્સ આપણે પાઠ કરીએ તોય ન મળે. એટલે ત્યારે જે કહેવાનો મતલબ હતો ને એ પ્રમાણે હતો કે અગર તમે આખી 1000 પન્નાની બુક વાંચી છે તો તમે ટોપિક ઇન્ડેક્સ વાંચીને તમે એનો બર્ડ્સ આઈ વ્યૂ લઈ શકો. અગર તમે 1000 પન્નાની બુક અગર પૂરું પઠન નથી કર્યું તો તમે ખાલી ટોપિક ઇન્ડેક્સ વાંચો છો તો તમને પૂરેપૂરું જ્ઞાન થવું પોસિબલ નથી. હા, જો એમાં એવું છે કે પૂરેપૂરું જ્ઞાનનું મતલબ એક શું છે, આઇટમ વાઇઝ પર્ટિક્યુલર જ્ઞાન, અને એક એનો જનરલ જે બર્ડ્સ વ્યૂ છે એનો જ્ઞાન. દાખલા તરીકે કોઈ હેલિકોપ્ટર ઉપર બેસીને આપણે મુંબઈની સિટીમાં નો બર્ડ્સ આઈ વ્યૂ લઈએ તો આખી મુંબઈની સિટીનો આપણને એમ તો જ્ઞાન મળે ને, પણ દરેક સ્ટ્રીટનો જ્ઞાન ન મળે. પણ દરેક સ્ટ્રીટનો જ્ઞાન ન મળવા ઉપરાંત પણ આખી મુંબઈનો જ્ઞાન તો મળે કે ન મળે? અને વન્સ આપણને એ જો મળી જાય તો આપણે સમજી શકીએ કે કઈ સ્ટ્રીટ કયા પાર્ટમાં મુંબઈને છે અને એને કેવી રીતે લોકેટ કરવી. આજે પેલો
એ ગૂગલ્સ વ્યૂમાં પણ તો એવી જ રીતે છે ને કે તમે પહેલા એક સિટી ઉપર જાઓ, સિટી ઉપર પછી એના સિટીના પાર્ટમાં જાઓ, પછી એની સ્ટ્રીટમાં જાઓ, પછી હાઉસ ઉપર જાઓ, એમ જ તો જવાય ને. તો જ્યારે આખી સિટીનો તમને જોઈ શકો તો એ રીતે તો જ્ઞાન મળે જ ને. હવે જે એની જે અમુક ડિટેલ્સ છે એ ન મળે પણ ડિટેલ્સ ન મળે પણ જનરલ વ્યૂ તો મળે જ ને બાય ઓલ મીન્સ. એક વાત કહું, હું તો આ જો બિલ્ડિંગમાં રહું છું, જ્યારે પ્લેન જાય ને તે વખતે આ બિલ્ડિંગની તે તરફની પણ ઘણી બધી બિલ્ડિંગ્સો દેખાય છે. પ્લેન જ્યારે ટેક ઓફ કરે ને ત્યારે એરપોર્ટથી સીધો દરિયા ઉપર જાય, એમ દરિયા ઉપર જતા જે હાઈટ આવે તેમાં આ બિલ્ડિંગ શું આના પાછળની આગળની પણ ઘણી બધી બિલ્ડિંગ્સો દેખાતી હોય છે, પણ સ્ટ્રીટ્સ નથી દેખાતી, કેમ કે સ્ટ્રીટ્સ બિલ્ડિંગથી ઢકાઈ જતી હોય છે. આવ્યું ખ્યાલમાં? એ ડિટેલ ન મળે. પણ અહીંયા રહેવા છતાં પણ મને જે આખો આ એરિયાનો જે વ્યૂ કેવો છે એ ખબર ન પડે ઘૂમ્યા પછી, પણ એ એરપોર્ટથી જાય તરત ખ્યાલ આવે. એ તો ખ્યાલ આવે ને. તો આજે જેટલી જેમ આજે ગાઈડેડ મિસાઇલ હોય ને એની બાબતમાં પણ એવું જ પ્રિન્સિપલ છે. ગાઈડેડ મિસાઇલમાં શું કરે, એ એરિયાનો મેપ એ લોકો ફિક્સ કરે અને એ જે ફિક્સ કરેલો મેપ હોય એ મુજબ ગાઈડેડ મિસાઇલ ઉડતી આવે અને પછી એને આઈડેન્ટિફાઈ કરતી રહે. જે એનો ટાર્ગેટ ડિસાઇડ કર્યો હોય તે ટાર્ગેટ જ્યારે બરાબર ટેલી થઈ જાય તે વખતે બોમ્બાર્ડમેન્ટ કરે. તો એ પિન પોઈન્ટ બોમ્બાર્ડમેન્ટ થતો હોય છે ગાઈડેડ મિસાઇલ દ્વારા. આપણે તોપથી છોડીએ ને તો કોઈક વખતે ફેલ થતો હોય છે, પણ ગાઈડેડ મિસાઇલમાં ફેલ નથી થતો. એનું મૂળ કારણ શું? કેમ કે એ જનરલ જે બર્ડ્સ વ્યૂ છે એ એક વખતે લઈ લે, પછી એના પર્ટિક્યુલર વ્યૂ એમાં ધીમે ધીમે એ લોકો જેમ ગૂગલ્સમાં કેવી રીતે એનલાર્જ થતા જાય એમ એનલાર્જ કરતા જાય. જ્યારે પિન પોઈન્ટ એને ખ્યાલ મળી જાય કે આ ટાર્ગેટ મળી ગયો તે વખતે બોમ્બ ડ્રોપ કરે ગાઈડેડ મિસાઇલ. તો એ કેવી રીતે કરી શકે બર્ડ્સ વ્યૂથી? એમ તમારે પણ એક વખતે ઇન્ડેક્સનું તમે પારાયણ કર્યું હોય, ઇન્ડેક્સનું પારાયણ કર્યું હોય તો કોઈ પણ વખતે તમને કોઈ પણ ભાગવતનો કોઈ પણ પ્રશ્ન ઉપસ્થિત થાય અને તમે ઇફ યુ નો ધી ઇન્ડેક્સ વેલ then you will be able to tell, all right, this topic is there in this particular chapter, and then find out તો કરી શકવાનું. અધરવાઇઝ તો બહુ ડિફિકલ્ટ છે. 18,000 શ્લોકમાં કોઈક વસ્તુને શોધવાનું કહો તો બેજા ફ્રાઈંગ થઈ જાય ને, ક્યાં શોધે? પણ જો તમે ટોપિક ઇન્ડેક્સનું પારાયણ કર્યું હોય તો યુ કેન લોકેટ, ઇઝીલી લોકેટ. ભાગવતજીની બધી લીલા કવર થઈ જાય. હા, નેચરલી. ઇટ્સ સોર્ટ ઓફ ઇન્ડેક્સ ઇન ધી ફેશન ઓફ ઇન્ડેક્સ ઓનલી. ડિફરન્સ કેટલું છે કે ટોપિક ઇન્ડેક્સ જે હોય ને એ ટોપિક ઇન્ડેક્સમાં શું હોય કે પેજ વાઇઝ એને રિફર કરવામાં આવતો હોય. કયો ચેપ્ટર અથવા કઈ સબ ટોપિક, જે ટાઇટલ્સ અને સબ ટાઇટલ્સ ઓફ ધ ચેપ્ટર્સ એન્ડ પેરેગ્રાફ્સ, એ રીતે ઇન્ડેક્સિંગ કરવામાં આવે વિસાવિસ પેજ નંબર. આમાં શું કર્યું છે, સ્કંદ, પ્રથમ સ્કંદ માં ભગવાનની જેટલી લીલા એમના એક એક નામ, આ બધા જ નામો ટોપિક ઇન્ડેક્સના ફેશનથી આવી રહ્યા છે અને એ જ ઓર્ડરમાં આવી રહ્યા છે. એ જ ઓર્ડરમાં આવી રહ્યા છે તો તમે પહેલો નામ ઇન્ડિકેટ્સ ધી ફર્સ્ટ લીલા, સેકન્ડ નામ ઇન્ડિકેટ્સ ધી સેકન્ડ લીલા. એ કાઉન્ટિંગને ટેલી કરો, યુ કેન લોકેટ કોઈ પણ વસ્તુ ક્યાં છે. હવે ચાલો પછી એક પ્રશ્ન એવો હતો બેનનો કે ઝેનોફેનની વાત લોજિકલ છે, ભગવાન વ્યાપક છે તો એને મૂર્તિમાં સીમિત કરીને કેવી રીતે બચી શકાય?
એવું છે ને કે વ્યાપક છે તેથી જ મૂર્તિમાં સીમિત કરીને ભજી શકાય. જો વ્યાપક ન હોય તો મૂર્તિમાં સીમિત ન કરી શકાય. જેમ નેટવર્ક વ્યાપક છે તો આપણા મોબાઈલમાં આપણે એને કેચ કરી શકીએ. વ્યાપક જ ન હોય તો let the મૂર્તિ equivalent to be mobile. Network is a omnipresent phenomena. તો નેટવર્ક વ્યાપક છે તો આપણા મોબાઈલમાં કેચ થાય ને. જો નેટવર્ક જો વ્યાપક ન હોય તો મોબાઈલમાં કેચ થાય. એટલે વ્યાપક છે તો મૂર્તિમાં કેચ થશે. વ્યાપક જ નહીં હોય તો મૂર્તિમાં કેવી રીતે કેચ થાય? ખોટી વાત કે સાચી? આગળ એમ કીધું કે મૂર્તિમાં જ કેમ ભજો, એમ તમે ગમે ત્યાં ભજી શકો, ભગવાન તો બધે છે, એમાં એમ કે મૂર્તિમાં જ કેમ ભજવાનું? હવે જો એવું છે કે જૂના આપણા નિયમો પ્રમાણે મૂર્તિમાં જ ભજવાનો નિયમ ક્યારેય નહોતો. મૂર્તિમાં પણ ભજવાનો નિયમ હતો. There's a difference. મૂર્તિમાં જ ભજવાનો અને મૂર્તિમાં પણ ભજવાનો. હવે એક વાત સમજો કે ડોક્ટરને ઇન્જેક્શન લગાડવું છે. ઇન્જેક્શન લગાડવું છે તો ઇન્જેક્શન બે જાતના હોય ને, કાં તો ઇન્ટ્રાવિનસ હોય, કાં ક્યાંય પણ લગાડી શકાય એવા ઇન્જેક્શન હોય. ઇન્ટ્રાવિનસ ઇન્જેક્શન હોય તો એ તો વેન શોધ્યા પછી જ લગાવી શકાય ને. અને સાદા જે ઇન્જેક્શન હોય જે ઇન્ટ્રાવિનસ ન હોય એ ક્યાંય લગાવી શકાય. હવે આપણે ડોક્ટરને જઈને પૂછે કે ઇન્ટ્રાવિનસ ઇન્જેક્શન વેન શોધીને શા માટે લગાડો છો? આ તો બ્લડ પણ લેવું હોય તો વેન શોધ્યા વિના બ્લડ કેવી રીતે લેવાય? આવી ને ચાલ. એટલે આપણે ત્યાં એવો નિયમ નહોતો કે મૂર્તિમાં જ ભજવાનું, પણ એવો નિયમ ચોક્કસ હતો કે મૂર્તિમાં પણ ભજી શકાય. હવે રહી વાત કે ક્યાં ક્યાં ભજી શકાય, તો શાસ્ત્રમાં એ બાબતમાં ચોખ્ખો નિયમ છે. અગ્નવ ક્રિયાવતાન દેવો. જે લોકો યજ્ઞ યાગ કરતા હોય એમને દેવનું ભજન મૂર્તિમાં નહીં કરવાનું, યજ્ઞકુંડમાં કરવાનું. અગ્નવ ક્રિયાવતાન દેવો. આજે પણ આપણે મેરેજ થતા હોય તે વખતે જેટલા દેવતાઓના આપણે પૂજન હોય મૂર્તિ પધરાવી નથી કરતા, યજ્ઞનો જે પેલો કુંડ હોય એમાં જ પૂજન કરતા હોઈએ છીએ. અને બધા જ દેવતાઓનો પ્રેક્ટિકલી એમાં પૂજન થતો હોય છે. તો અગ્નવ ક્રિયાવતાન દેવો. દિવી દેવો મનસ્વીના. તમારો માઇન્ડ એટલું ફોકસ થઈ શકતું હોય, કોન્સન્ટ્રેટ કરી શકતો હોય તો તમે ઉપરના લોકોમાં ભગવાન બિરાજે છે એવો પણ ભજન કરી શકો. દાખલા તરીકે સૂર્યને ઘણા લોકો વંદન કરે છે ભગવાનનું સ્વરૂપ માનીને, સૂર્યને અર્ઘ ચડાવે, તો એ ત્યાં પણ સૂર્યનું પણ ભજન થઈ શકે છે. જે યોગ કરતો હોય સાધના, એને ન સૂર્યમાં કરવાનું હોય ના યજ્ઞની કુંડમાં કરવાનું હોય, એને પોતાની આત્માના ભીતર ભગવાનનું ભજન કરવાનું હોય. અને જે માઇન્ડને કોન્સન્ટ્રેટ ન કરી શકતો હોય આવી રીતે તો એ પ્રતિમા પણ તો કરી શકે છે. તો આમ આપણે ત્યાં ક્યારેય નથી કહ્યું કે પ્રતિમામાં જ કરવાનું. ઘણી બધી વસ્તુ બતાવી છે. વૃક્ષમાં કરી શકાય, નદીમાં કરી શકાય, પર્વતમાં કરી શકાય. હવે એ તમારે ચૂઝ કરવું પડશે કે તમે કયા ઠેકાણે ભગવાનને માનો તો તમે એને
ત્યાં ભગવાનને માનીને સ્વીકારીને તમે ભગવાનની માફક વ્યવહાર કરી શકો. હવે આપણી લિમિટેશન છે કે આપણે દરેક ઠેકાણે ભગવાનને સ્વીકારી પણ લઈએ ને તો એ ભજી નથી શકતા. ફોર ઇન્સ્ટન્સ, વી નો વેરી વેલ કે ગોડ ઇઝ ઓમનીપ્રેઝન્ટ, પણ કોઈક તમને કહે કે બીકોઝ ગોડ ઇઝ ઓમનીપ્રેઝન્ટ એટલે ડુક્કરમાં ભજો તમે ભગવાનને. વિલ યુ બી એબલ ટુ વર્શિપ ગોડ ઇન ડુક્કર? કોઈ ભગવાન એવરીવેર છે. પેલો મ્યુનિસિપાલિટીનો જે કચરાની પેટી આવે એમાં કોઈ કહે કે તમે ભગવાનને ભજો. વિલ યુ બી એબલ ટુ? વાસ એટલી આવશે કે ભજી ન શકીએ. હવે બધે જ ભગવાન છે તો શું મરેલી માછલીમાં ભગવાન નથી? જ્યાં માછીમારો મારીને માછલીઓ સુકાડે છે ત્યાં જઈને ભજન કરીને બતાડો. વેરી ડિફિકલ્ટ ત્યાં ભજવું. પણ એક વાત સમજો કે જે માછીમાર હશે જેને એની દુર્ગંધ નહીં આવતી હોય એને કહીએ કે અહીંયા બેસીને ભગવાનનું ધ્યાન ધર તો કરી શકે, આપણાથી બેસી જ નહીં શકાય ત્યાં. તો અલ્ટિમેટલી એ પ્રોબ્લેમ ભગવાનની નથી કે તમારે એમને ક્યાં ભજવાનું. એ પ્રોબ્લેમ તમારી છે કે જ્યાં તમે એને રિસ્પેક્ટફુલી ભજી શકો ત્યાં તમારે ભજવા જોઈએ. હવે મૂર્તિમાં આપણે એને રિસ્પેક્ટફુલી ભજી શકીએ, બધે ઠેકાણે એને રિસ્પેક્ટફુલી ન ભજી શકીએ. દાખલા તરીકે આજે હું એમ ડિક્લેર કરું કે મૂર્તિ ઉર્તિ છોડો, તમે મને ભગવાન તરીકે ભજો. પછી એ ગુરુજી ને શિષ્યોએ ભગવાન બનાવી દીધા, ડિક્લેર કરી દીધા બધા કે આ સાક્ષાત ભગવાન છે. બધા શિષ્યોએ ગુરુજીને ભગવાનની માફક ભજવા માંડ્યા. પછી ગુરુજીને ગેંગરીન થઈ ગયો. એવી ગંધ આવે, ગેંગરીન રોગ જાણો છો તમે? બહુ ભયંકર ગંધ આવે. એ શિષ્યો એમની પાસે જ નહોતા જઈ શકતા. હવે ભજવું કેવી રીતે ભગવાન તરીકે ગુરુજીને? એટલે જે બીજા શિષ્યો હતા જે ગુરુજીને એટેન્ડ કરતા હતા એમણે ઉઠાવીને ગુરુજીને રાતના સમુદ્રમાં ફેંકી દીધા. બીજે દિવસે ડિક્લેર કરી દીધું કે સમુદ્રમાં અંતર ધ્યાન થઈ ગયા ભગવાનનું. હવે એક વખત ભગવાન માનવો અને પછી પાછા ઉપાડીને સમુદ્રમાં પધરાવી દેવા એમને, એના કરતા જ્યાં આપણને ના આવું કામ કરવું પડતું ત્યાં ભજવા સારા ને. કહેવા માટે તો આપણે કહી દઈએ કે ભજો ગુરુજીને ભગવાન તરીકે, પણ પછી ગેંગરીન થઈ જાય તો કેવી રીતે ભજવા? એટલે એ જેન્યુઇન ડિફિકલ્ટી છે. એ ભગવાનની ડિફિકલ્ટી નથી, એ ભજનની ડિફિકલ્ટી નથી. આ જે ડિફિકલ્ટી છે તે ભજન કરનારાઓની ડિફિકલ્ટી છે. એક સામાન્ય વાત કહું, કોઈકને રિસ્પેક્ટ આપવો હોય, કોઈકને રિસ્પેક્ટ આપવો હોય તો આપણે પગે હાથ લગાડીએ. પગ શું એનો છે? નાક એની નથી? નાકને હાથ લગાડો ને, લાફો મારશે. અરે ભાઈ, પગને શા માટે પગને હાથ લગાડો? નાકને કેમ હાથ લગાડી શકાય? કેન વી આર્ગ્યુ ધેટ વે? નો. કેમ કે વ્યક્તિની એ પ્રોબ્લેમ નથી. પગે એના છે ને નાકે એની છે, પણ આપણે પગે હાથ લગાડીએ તો એમ લાગે કે રિસ્પેક્ટ આપ્યું. કોઈકને નાકે હાથ લગાડીએ તો તમે જોયું હશે શાદીમાં નાક પકડે વરરાજાની તો પેલા બધા જ એને સાચવવા આવી જાય નાક. તો કેટલી પ્રોબ્લેમ થતી હોય છે. એટલે દર વખતે એ તો સમસ્યા રહે જ છે ને કે જેમ દરેક ઠેકાણે ભગવાન છે એમ દરેક અંગમાં આપણે છીએ, પણ દરેક અંગને હાથ નથી લગાડી શકાતું ને. કોઈ કહે કે દરેક અંગમાં હાથ લગાડો રિસ્પેક્ટ આપવા માટે, તો who will tolerate? That's not an argument. ખ્યાલમાં આવ્યું ને? આશીર્વાદ આપવો હોય વડીલોને તો માથા ઉપર જ હાથ મૂકે ને, પગ ઉપર કેમ ના હાથ લગાડી શકાય? પગ એનો નથી શું દીકરાનો? માથા ઉપર જ કેમ આશીર્વાદ આપવા?
કોઈ કે સારું કામ કર્યું હોય તો પીઠ જ કેમ થાબડવી? પેટને થાબડો નથી, કેમ પેટ નથી થાબડતા? આવી આર્ગ્યુમેન્ટ આપણે કરી શકીએ? બોલો, કેમ પેટ એનો નથી, પીઠ જ એની છે? કોઈએ પણ ક્રિકેટ સારી રમી હોય તો પીઠ થાબડવાના ઠેકાણે પેટ થાબડો એનો. ફની બિહેવિયર થઈ જાય ને. એમ દરેક ઠેકાણે ભગવાન છે, but then you have to be choosy, you have to select some portion, some place, something કે જ્યાં તમે એકચ્યુઅલી એને ભગવાન તરીકે ટ્રીટ કરી શકો રિસ્પેક્ટફુલી. તમે નથી કરી શકતા એ ભગવાનની પ્રોબ્લેમ નથી. હો, ખ્યાલમાં આવ્યું ને? ભગવાન ઇઝ પ્રેઝન્ટ એવરીવેર. જેમ પીઠમાં જે પણ કોઈ સારો ક્રિકેટ રમ્યો હોય તેની પીઠમાં એ પ્લેયર છે, એમ પેટમાં પણ છે. પણ પેટ થાબડો તો કેવું લાગે એમ. બીજું આપણે સમજાયું કે સર્ગ એટલે ક્રિએશન. તો આ કોના ક્રિએશન ની વાત થઈ રહી છે? આપણા બધાના ક્રિએશન કે કોનું ક્રિએશન? ક્રિએશન એટલે જે દાખલા તરીકે ક્યાંય પણ આપણે શહેર બનાવવો હોય તો ગવર્મેન્ટ શું કરે? ત્યાં શહેરનો ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવે. એક બિલ્ડિંગ બનાવવા ન જાય, પ્લોટ કાપી દે, ગાર્ડનના એરિયા એલોકેટ કરી દે, સ્કૂલના એરિયા એલોકેટ કરી દે, હોસ્પિટલના એરિયા એલોકેટ કરી દે, એવા પ્લોટ કાઢી દે. પછી બનાવનારાઓ જે ગવર્મેન્ટે પ્લાનિંગ કરી દીધી હોય તે મુજબ પોતપોતાના ઘર બનાવે, હોસ્પિટલ બનાવનારો હોસ્પિટલ બનાવે, સ્કૂલ બનાવનારો સ્કૂલ બનાવે, ગાર્ડન બનાવનારો ગાર્ડન બનાવે. એમ ક્રિએશન માટે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે તે ભગવાને બનાવ્યું. ઇન્ફ્રાસ્ટ્રક્ચર સમજ્યા ને? તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ભગવાને બનાવ્યું. પછી તો જે બનાવેલા હતા ભગવાને એ લોકોએ બધું બનાવ્યું. જેમ નવી મુંબઈ હમણાં બની તો કેવી રીતે બની? કઈ બધી બિલ્ડિંગ સરકારે બનાવી નવી મુંબઈમાં? નહીં. એ લોકોએ એ ટાઉન પ્લાનિંગ કરીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવી દીધો કે અહીંયા આ બનશે, અહીંયા આ બનશે, અહીંયા આ બનશે. પછી જેને જે બનાવતું એ જેવી રીતે તે બનાવતો રહે પોતાની રીતે, પોતપોતાની રીતે. અમે નાના હતા ત્યારે અહીંયા જુહુ સ્કીમમાં પાણીની ખાડી હતી. ગવર્મેન્ટે શું કર્યું? પાણીની ખાડીમાં કચરો ભરી ભરીને જ્યાં લેન્ડ બનાવ્યું. લેન્ડ બનાવીને સોસાયટી બનાવી. સ્વસ્તિક સોસાયટી, પછી આ સોસાયટી, પેલી સોસાયટી, તે સોસાયટી, એના રોડ મેપિંગ કરી દીધી. પ્લોટો બધા વેચી દીધા. પછી વેચાયેલા પ્લોટો પર બિલ્ડિંગ બધાએ પોતપોતે બનાવી, કંઈ ગવર્મેન્ટે ના બનાવી. પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સરકારે બનાવ્યું. એનું નામ સર્ગ. પછી મનવંતર એટલે સદાચાર. હા, પ્રભુએ સદાચાર કેવી રીતે એસ્ટાબ્લિશ કર્યો? સદાચાર એસ્ટાબ્લિશ એવી રીતે થાય. આ કોનો પ્રશ્ન છે? બધાના વતી તું જ પૂછે છે? મેં લખ્યા હતા. કોમન ક્વેશ્ચન હતા. યાદ ન રહે ને એટલે એક જગ્યાએ નોટ કરી રાખ. અચ્છા અચ્છા. કોનો ક્વેશ્ચન હતો? કોઈ આવ્યા છે કે નથી આવ્યા? જેનો ક્વેશ્ચન નો આન્સર આપું એ ભાઈ હોય જ નહીં, અને હું આકાશમાં બોલતો રહું. અમારે ત્યાં એક વખતે એવું થયું, એક ભાઈએ કંઈક જિજ્ઞાસા કરી. જે ભાઈ સામે જિજ્ઞાસા કરી એમને બહુ બોલવાની આદત. એ બિચારા પૂછનારા ગભરાઈ ગયા. એ આમ વળ્યા ને એ ચૂપચાપ અહીંયાથી રવાના થઈ ગયા પૂછનારા ભાઈ. અને આમ મોડું કરીને બોલતા હતા. પછી એમણે પાછળ જઈને પૂછનાર ક્યાં ગમે તો ક્યાં ન ગયો, હું તમે કોની સાથે બોલતા હતા? આવું લાંબુ લાંબુ બોલે એટલે પૂછનાર પોતે બાકી ગયો.
નહીં, આ પ્રશ્ન ઝાલાભાઈએ રેસ કર્યો હતો, કોઈને આન્સર ના મળ્યો. અચ્છા બસ તો વાંધો નહીં. જેનો પ્રશ્ન હોય એ ભાગી ન ગયો હોય તો આન્સર આપું, નહીં તો લાંબુ આન્સર આપું ને પૂછનાર હોય જ નહીં અહીંયા આજે. એટલે માંડવો બાંધ્યો ને વરરાજા આવ્યા જ નહીં એવું થઈ ગયું. હા, શું ક્વેશ્ચન છે? મન્વંતર એટલે સદાચાર. હા, પ્રભુએ સદાચાર કેવી રીતે એસ્ટાબ્લિશ કર્યો? કોઈ પણ સદાચાર કેવી રીતે એસ્ટાબ્લિશ થાય? કે કોઈ રોલ મોડલ બને સોસાયટીમાં બધા પોતપોતાની રીતે બિહેવ કરતા હોય, એમાં એક વ્યક્તિ રોલ મોડલ બને, ભાઈ સારો બિહેવિયર આવી જાતનો કહેવાય, એ આવો બિહેવિયર સારો કહેવાય, એ રોલ મોડલ ત્યાં પ્રસ્તુત કરીને એ નોર્મલ બિહેવિયર કરતાં નોખું બિહેવિયર પોતાની ભાત પાડે, તેનું નામ સદાચાર. અને એવા કેરેક્ટર પેદા થયા, મોટે ભાગે એવા કેરેક્ટર બધા સદાચારના ભગવાનના કાં તો ઇન્સ્પાયર્ડ હતા, કાં ભગવાનના અવતાર હતા, કાં ભગવાનના આદેશથી એ લોકોએ આવું કામ કર્યું. એટલે રોલ મોડલ થયા તો સદાચાર થયો. એટલે તમને કદાચ હિસ્ટ્રી વાંચી હોય તો ખ્યાલ હશે કે 1857 થી આપણે અંગ્રેજો સામે ફ્રીડમ ફાઇટ કરી રહ્યા હતા, અને નોબડી વોઝ શ્યોર. દરેકના મનમાં એ વાત ફિક્સ હતી કે અંગ્રેજોને ભગાવવા જોઈએ, પણ ભગાવવા કેમ? તો શરૂઆતમાં રાની, ઝાંસીની રાની, એવા બધા ઘણા લોકો ઊભા થયા, એમણે વોર કરી, એમાં હારી ગયા. વોરમાં ન ફાવ્યા તો જેમ આજે ટેરરિસ્ટો કરે છે, જ્યાં ત્યાં કંઈક ટેરરિઝમ ફેલાવે, એવી રીતે ટેરરિઝમ ફેલાવ્યો. એ ટેરરિઝમ પણ બ્રિટિશરોએ કાબૂમાં લઈ લીધો. એટલે કેવોસ સોસાયટીમાં ક્રિએટ કરવો, તે પણ બ્રિટિશરોએ કાબૂમાં લઈ લીધો. પછી તો બધા બી ગયા, કેમ કે ચોમેર એમનું રાજ્ય થઈ ગયો. એટલે પછી કોંગ્રેસ, દાદાભાઈ નવરોજીએ કોંગ્રેસ સ્થાપી. કોંગ્રેસ સ્થાપી શા માટે? કે જે હિન્દુસ્તાની લોકો છે એમની ગ્રીવેન્સ શું છે એ આપણે કોઈ એક વ્યક્તિ જેમ મારી ગ્રીવેન્સ હોય હું કહું તો કોઈ સાંભળે નહીં, પણ બધાની ગ્રીવેન્સ કોંગ્રેસ નોટ કરે, અને કોંગ્રેસ એક બોડી તરીકે ગ્રીવેન્સને જણાવે. એટલે ગવર્મેન્ટને એમ વિચાર આવે કે નહીં ભાઈ કોઈ રિપ્રેઝેન્ટેટિવ એમના છે, કોઈ બોડી મીન્સ સોશિયલ બોડી, પોલિટિકલ બોડી રિપ્રેઝેન્ટેટિવ થઈને બોલી રહી છે. તો એ કોંગ્રેસ જે સ્થપાણી ને એમાં દર વખતે શું થતું, બિફોર ગાંધીજી કોઈક રેઝોલ્યુશન પાસ કરતા, સર્વાનુમતિથી પ્રસ્તાવ પાસ કરવામાં આવે છે કે સરકારે આમ કરવું જોઈએ, સરકારે કાગળિયાને ફાઇલ કરી દેતી, કશું થતું જ નહીં. પાછા અધિવેશન થાય વર્ષમાં, પાછા રેઝોલ્યુશન પાસ થાય ને નોબડી યુઝ ટુ ટેક નોટિસ ઓફ ઇટ. ગાંધીજીએ શું કર્યું આવીને? એમણે કહ્યું ખાલી આવી રીતે રેઝોલ્યુશન પાસ નહીં કરવાના, કાંઈક ચળવળ કરો. ચળવળ કરો એટલે કઈ રીતે? પબ્લિકને મોબિલાઇઝ કરો, સૂત્રો પુકારો, પ્રોસેશન કાઢો, જે પ્રોહિબિશન ગવર્મેન્ટના હોય એને તોડો, તોડીને જેલ ભરો. એટલે જેલ ભરતાની પાછળ એમના માથે ખર્ચો આવે ને. આવી બધી ચળવળ કરી એટલે પછી આપણો ફ્રીડમનો જે ડિમાન્ડ હતી એનો વેટ ગવર્મેન્ટને સમજમાં આવ્યો. હવે ગાંધીજી રોલ મોડલ થયા. રોલ મોડલ કેવી રીતે થયા? કે સૌથી પહેલા પોતે લીડ કરતા હતા, પોતે એરેસ્ટ થતા હતા. જ્યારે પોતે એરેસ્ટ થતા હતા ત્યારે ઘણા લોકોને હિંમત પડી ગઈ કે ભાઈ ગાંધી જેવો ગાંધી એરેસ્ટ થતો હોય તો આપણને એરેસ્ટ થવામાં ક્યાં વાંધો આવ્યો? નહીં તો તે જમાનામાં એવું હતું કે કોઈ પણ એરેસ્ટ થાય તો લોકો એનાથી વાત કરતા શરમાય. અરે તમને ખબર નથી, પહેલાના છોકરાને પોલીસ એરેસ્ટ કરી ગઈ, પછી લોકો વાત કરતા જ બંધ કરી દેતા. એના ઠેકાણે એવો એક આખો એટમોસ્ફિયર ક્રિએટ થયો કે જેનો છોકરો એરેસ્ટ થાય એને લોકો પોતાની છોકરી આપવા જાય કે આ તો જેલમાં ગયેલા છે. રોલ મોડલ થઈ ગયો ને સામે.
રોલ મોડલ આવી ગયો સામે, જેને લોકો નીચી નિગાહથી જોતા હતા એને આટલું આદરથી જોવા માંડી ગયા. તો એનું નામ મન્વંતર, સદાચાર. કોઈક એક રોલ મોડલ બનીને કોઈક નોર્મ એસ્ટાબ્લિશ કર્યા કે આવી રીતે બિહેવ કરો. તમે કદાચ નહેરુજીની ઓટોબાયોગ્રાફી વાંચશો ને તો નહેરુજીના પિતાનું નામ મોતીલાલ નહેરુ. નહેરુજી જ્યારે આમાં પડ્યા ને ગાંધીજીના ફોલોવર થઈને, ત્યારે મોતીલાલ બહુ મોટા એડવોકેટ હતા ઇન્ડિયાના. જીન્ના, મોતીલાલ, સપ્રુ એ બધા ટોપ ગ્રેડ એડવોકેટ હતા. અને મોતીલાલને એ જ દુઃખ થતું હતું કે મારા દીકરાની એટલે જવાહરલાલની અક્કલ બગડી ગઈ છે. સ્ટ્રીટ ઉપર જવાય આપણાથી, કારમાં ફરનારાઓ આપણે સ્ટ્રીટ ઉપર જવાય આવી રીતે સ્લોગનબાજી કરાવાય, પોલીસ એરેસ્ટ કરી લે તો શું થાય? એટલે સૌથી પહેલા ફાધર અને સનમાં ભયંકર ડિસ્પ્યુટ હતી આ બાબતમાં કે આવો તોફાન આપણાથી થાય કે નહીં. અલ્ટિમેટલી જ્યારે મોમેન્ટમ પકડ્યું ત્યારે એક એવો આવ્યો કે લોકો મોતીલાલને ભૂલી ગયા અને જવાહરલાલને માનતા થઈ ગયા. એટલે મોતીલાલને કહ્યું કે બધા લઈ ગયા, અમે રહી ગયા, એટલે મોતીલાલે કૂદી પડ્યા પછી આમાં. એટલે મન્વંતર હોય ને તો દરેકને હિંમત પડે, ને મન્વંતર ન હોય લોકો બધા અચકાય કે ભાઈ આવું કામ આપણાથી થાય. એટલે સાઉથ આફ્રિકામાં ગાંધીજીએ સૌથી પહેલી વખતે અપાર્થાઇડના અગેન્સ્ટ જ્યારે લીડ કર્યો મોરચો, તે વખતે ઘોડાઓ આવીને મારીને બધા ગયા જે પ્રોટેસ્ટ રેલી કરી રહ્યા હતા. એમાં સૌથી પહેલી માર ગાંધીજીએ ખાધી. હવે પોલીસ મારીને જાય તો લોકો વાત કરે નહીં, ક્રિમિનલ સમજે, પણ એનો પ્રભાવ ઉલટો એવો પડી ગયો કે લોકો લો ને તોડવામાં એમ કહેતા કે શું સમજો છો, અમારો દીકરો ફ્રીડમ ફાઇટર છે. જેને લોકો વાત કરતા શરમાવતા હતા, મોતીલાલ જેવો, એ મોતીલાલ પોતે ની સંડોવાઈ ગયો. એટલે હતો બાપ પણ બેટાનો ફોલોવર થયો, ગાંધીનો ફોલોવર નહીં થયો. માઇન્ડેડ દીકરો જે છે તે ગાંધીનો ફોલોવર થયો જવાહરલાલ, અને મોતીલાલ ગાંધીનો ફોલોવર ન થયો, દીકરાનો ફોલોવર થયો. કેમ કે દીકરો ગાંધીનો ફોલોવર થઈ ગયો. રોલ મોડલનો, મન્વંતરનો એટલો ફરક પડે છે. If there is one role model, everybody wants to follow it. The one has to set the example that this is how we must behave. આવી ખ્યાલમાં. અધરવાઇઝ કોણ ફોલો કરે, કોણ રિસ્ક લે? આજે આપણને જ કોઈ કે સ્ટ્રીટમાં જઈને હલ્લા મચાવ, શરમ આવે કે ના આવે? તો દંડાઓ ખાવા સ્ટ્રીટમાં કેવી રીતે સંભવે? પણ કોઈ પણ મન્વંતર થાય ને સદાચારનો, તો દરેક વ્યક્તિ એનો અનુસરે. મુદ્દો એ છે. તમે કોઈ દિવસે વૃદ્ધ જાઓ ને તો ત્યાં એક જોવા જેવો અનુભવ તમે લીધો હોય કે નહીં લીધો હોય. વૃદ્ધમાં કોઈ દિવસે વાંદરાઓની ફાઇટ તમે જોઈ? એ જયારે વોર ક્રાય કરે ને તો દરેક વાંદરાના ગ્રુપ હોય, અને એ ગ્રુપનો કોઈક એક લીડર હોય. અને આપણને તો ઓર્ડરમાં ઊભા થવું જ નથી આવતું હતું, કેવોટિક ઓર્ડરમાં. એ લોકોમાં એવો સિસ્ટમેટિક છે વાંદરાઓમાં. આપણે વાંદરાઓને વાંદરા કહીએ, પણ એટલું સિસ્ટમેટિક હોય કે જે એમનો લીડર હોય એ તરત ફ્રન્ટ ઉપર ઊભો થઈ જાય. અને જ્યારે વોર ક્રાય કરે તો એનાથી નીચે આવા નાના નાના ગલુડિયા જેવા વાંદરા પણ ખઈ 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 કરીને પાછળથી હલ્લો મચાવતા હોય. એ આ તરફ મચાવતા હોય, પેલા તરફ મચાવતા હોય, ઝઘડતા હોય. શરૂઆતના જે ફ્રન્ટ રોના જે 3-4 વાંદરા હોય એ જ. અને આ લોકો કોણ જાણે ગાળો આપતા હશે કે ખાઈ જશે, મારી નાખશે, કઈ કરતા હોય છે. તે જોવા જેવું હોય છે. એ શું છે? one has to become role model for fight. If one fights, then નાના આવા એ લોકો વાંદરાઓને આપણે રોકીએ તો રોકાય નહીં, એવા દોડીને જાય પૂંછડી ઉઠાવીને. જોવા જેવું હોય છે ત્યાં સિંહ.
એક વખતે એ લોકોની ગ્રુપ ફાઇટ થાય ને વાંદરાઓની, 2 ગ્રુપની, જોવા જેવી એ મજા આવી જાય આપણને. એવી પૂંછડી ઉઠાવીને ભાગે, છાપરા ઉપરથી કૂદે, ત્યાંથી કૂદે, અને બધાને પોતાનું ગ્રુપ ખબર હોય, બેજ લગાડ્યા વિના, ઝંડા વિના. એ બ્યુટી પાછી. આપણે તો એવું હોય કે આપણે આ ગ્રુપના આવીને પેલા ગ્રુપમાં ભલી જઈએ, ખબર જ ન પડે. એ વાંદરાઓને ખબર પડતી હોય છે કે આપણે કયા ગ્રુપના છીએ, તો તરત એ ગ્રુપમાં ભેગા થઈ જાય અને ઓર્ડરમાં આવી જાય. જે સૌથી મોટો વાંદરો સૌથી આગળ, એનાથી નાના, એનાથી પાછળ, સૌથી પાછળ નાના નાના ગલુડિયા ખાવ 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 કરતા હોય. મનવંતર કે ફરક પડે. હા, પછી એમ હતું કે પહેલી 5 લીલા અન્વયમાં કઈ રીતે આવી? આપે કીધું સર્ગ વિસર્ગ ને પહેલી જે 5 લીલા હતી એ આપે કીધું અન્વયમાં આવી. આ બધું સમજમાં આવ્યું કે નહીં તમને? કે બાઉન્સર ગયું બધું આવ્યું સમજમાં? હા. અને બીજી 5 લીલા પાછલી જે મન્વંતર ઈશાનું કથા એ વ્યતિરેકમાં આવી. તો એ કઈ રીતે ભેદ ન સમજાયો? એને અન્વય અને વ્યતિરેકમાં ક્લાસિફાય કેમ કરી? સૌથી પહેલા અન્વય અને વ્યતિરેકનો મતલબ તમે શું સમજ્યા? એ કોઈક મને 1 by 1 સમજાવે, કે જેને સમજાવવું હોય તે સમજાય. હાથ ઊંચો કરો, કોણને ખબર છે અન્વય અને વ્યતિરેક? યસ, ફાઇન. અન્વય એટલે મીન્સ કોઈ વસ્તુની અંદર હોય, અને વ્યતિરિક્ત એટલે કોઈ વસ્તુની બહાર હોય. ફાઇન. હવે જો કોઈ પણ જે પ્રોસેસ હોય ને, કોઈ પણ પ્રોસેસમાં દર વખતે આ જ વસ્તુ હોય છે. હવે તમને હું એક વાત બતાવું કે ભજીયા છે, એક ભજીયાનું એક્ઝામ્પલ લો. તો આપણે બટાટાના ભજીયા બનાવીએ, ઓર શેના શેના ભજીયા બનાવીએ? હા, કાંદાના. બીજો મરચાના. ત્રીજો કેરીના, કેલાના. હા, બનાવીએ ને. તો એના પેલી કાપીને એને શું કહેવાય? ચિપ્સ કાપીને એના વેસણમાં જ્યારે આપણે નાખીએ ત્યારે અન્વય કરી રહ્યા છે. તો ભજીયા બનાવવાની પ્રોસેસમાં પેલી ચિપ્સને વેસણના ઘોલમાં નાખવી એ અન્વયની પ્રોસેસ છે. અને તેલ એમાં અંદર નાખવામાં નથી આવતો, તેલ એની બહાર હોય છે. પછી એને તેલમાં નાખવામાં આવે કે ઘીમાં નાખવામાં આવે. એ ક્રિએશનની વ્યતિરેકની પ્રોસેસ છે, એ આઉટસાઇડ પ્રોસેસ છે. એક ઇનસાઇડ પ્રોસેસ કરવામાં આવે, એક આઉટસાઇડ પ્રોસેસ કરવામાં આવે. દાખલા તરીકે ઓપરેશન થાય ને, તો ડોક્ટર શું કરે? ખોલે પહેલા, જે પાર્ટને ખોલવું હોય, ઓપરેટ કરવું હોય, ત્યાં જે કંઈ ખરાબો હોય તેને કાપે, કાપીને નવો પાર્ટ બેસાડે. એ શું છે? અન્વયની પ્રોસેસ. પછી એને સીધે, એ પછી ઘાવને રૂઝાવે મેડિસિનથી. એ બધી શું છે? વ્યતિરેકની પ્રોસેસ છે. દરેક લેવલ ઉપર કોઈ પણ જ્યારે આપણને કામ કરવું છે તો કંઈક અન્વયની પ્રોસેસ હોય, કંઈક વ્યતિરેકની પ્રોસેસ હોય. ખ્યાલ? તમે સ્કૂલ કોલેજમાં ભણી રહ્યા છો, કોઈ પણ ટીચર કે બુક્સ માં જે કાંઈ ઇન્ફોર્મેશન છે એને તમે શું કરો છો? સૌથી પહેલા અન્વયની પ્રોસેસથી ભીતર લો છો. પછી એક્ઝામ આવે ત્યારે વ્યતિરેકની પ્રોસેસથી બહાર પ્રોડ્યુસ કરો છો. અન્વય વ્યતિરેક બરાબર થયો તમારો તો તમે સાવ ટોપિકને સમજ્યા. તમે કહો છો વાંચ્યું તો બરાબર હતું 25 કલાક, પણ 3 કલાકમાં બહાર આવ્યું નહીં, એટલે વ્યતિરેક પ્રોસેસમાં ગડબડ થઈ ગઈ ને. અન્વય પ્રોસેસ સરખી થઈ. આખી રાત જાગીને બધી વાંચી કાઢી પુસ્તક, પણ પરીક્ષામાં લખતી વખતે લડ્ડુ મળી ગયો, તો વ્યતિરેકમાં ગડબડ થઈ ગઈ. કોઈકને શું છે? વ્યતિરેક પ્રોસેસ સારી હોય છે. કઈ રીતે? ઘરમાં ભણે જ નહીં, શું છે? નોટ્સ આપને કાપી આપ,
વ્યતિરેક બધું કરી આવે, પરીક્ષામાં આપી પાસે થઈ જાય પાછા. પૂછો કે શું, તો હવે પતી ગયું ને પરીક્ષા, હવે તો કાપલી લઈને લખ્યો તો ઉત્તર. તો વ્યતિરેકની પ્રોસેસ બરાબર થઈ, પણ અન્વયની પ્રોસેસ બરાબર ન થઈ તો એ સબ્જેક્ટ બરાબર આવ્યો કહેવાય, ન આવ્યો કહેવાય. કોઈ પણ સબ્જેક્ટનો બરાબર જે થોરો અન્ડરસ્ટેન્ડિંગ આપણને કેળવવી હોય તો શું છે, અન્વય અને વ્યતિરેક બંને હોવા જોઈએ ને. એમ સૃષ્ટિમાં પણ ભગવાને થોડીક પ્રોસેસ અન્વયની કરી છે કે જેમાં અંદરનો કામ સુધાર્યો છે, થોડીક પ્રોસેસ વ્યતિરેકની કરી છે કે જે ભીતરનું નથી સુધાર્યું પણ બહારનું સુધાર્યું છે. એ બંને વસ્તુ એવી જ રીતે થાય ને. તો આજે આખી લીલા છે એમાં થોડીક અન્વય પ્રોસેસથી થઈ છે લીલા, કે જેમાં જે વસ્તુને ક્રિએટ કરવામાં આવી એને ભીતર કંઈ કામકાજ કરવામાં આવ્યા. તમે કોઈક દિવસે કુંભારને ઘડો બનાવતા જોયો? નહીં જોયો? જોયો? શું કરે, માટીનો એક લોંદો લે, પછી એમાં હાથ નાખે, હાથ નાખીને આમ ફરાવતો રહે, પેલું ચક્કર ઉપર ફરતો રહે. તેને કારણે ભીતરનો સરખી રીતે એ ગોલ થઈ જાય. પછી એને બહારની પ્રોસેસ વ્યતિરેકથી બહારનો શેપ એને આપે. તો ઘડો બનાવવામાં પણ અન્વય વ્યતિરેક છે કે નથી? દરજીને તમે કોઈ પણ ડ્રેસ સીતા જુઓ, કપડા સીશે ને તો ફોલ્ડ જે હોય ને, હવે આમ સીને જે બહાર રાખે ને કેવું બધું લાગે. એટલે તમારી જેટલી સીવાની જે હશે ને એ ઇનસાઇડ છે અન્વયમાં, અને બહાર એની સીવણ નથી દેખાતી, જોડ દેખાય છે. આવ્યું ખ્યાલમાં? એ બહારની પ્રોસેસ છે. દરેક ઠેકાણે અન્વય વ્યતિરેક તો કામ કરી જ રહ્યો છે. ખ્યાલમાં? તો અન્વય વ્યતિરેક જ્યારે કામ કર્યું છે તેમ સૃષ્ટિમાં પણ ભગવાને જે લીલા કરી એમાં અન્વય વ્યતિરેક બંને પાસાઓ રહેતા છે. ઇઝ ધેટ ક્લિયર? તો પછી એવો સવાલ હતો કે does અન્વય પ્લસ વ્યતિરેક ઇક્વલ ટુ વ્યાપકતા? વ્યાપકતા હોય કે નહીં, પણ ટોટલિટી છે. કોઈ પણ પ્રોસેસ, કોઈ પણ વસ્તુ પ્રોડક્ટ હોય એનો અન્વય અને વ્યતિરેક બંને પાસો આપણે ચકાસી લઈએ તો એનું ટોટલ એસ્પેક્ટ આપણા ખ્યાલમાં આવી જાય. જેમ આપણે કોઈ ઓર્નામેન્ટ કરવો હોય ને, ઓર્નામેન્ટ કરવો હોય તો પહેલા શું થાય, એનો બીબો બનાવવામાં આવે. બીબો બનાવ્યા પછી એમાં કેવિટી રાખવામાં આવે. એ કેવિટીમાં કોઈ પણ સ્ટોન ફિક્સ કરવામાં આવે. હવે સ્ટોન ફિક્સ કરી દો ને એને વ્યતિરેક પ્રોસેસથી બહારથી બંધ નહીં કરો નુક લગાવીને તો બધું ખરી જાય. એટલે પહેલા કેવિટી જે બનાવવામાં આવી તે શું છે, ઓર્નામેન્ટની અન્વયની પ્રક્રિયા છે. પછી એમાં જ્યારે તમે સ્ટોન ફિક્સ કર્યો પછી એને બંધ કરવા માટે નુક એના લગાવો ને, વ્યતિરેક બહારથી કરવામાં આવે છે તો એ બરાબર રહે ને. બહારથી તમે લગાવો ને અંદર તમારે એટલી કેવિટી ન હોય તો ફરી જશે પાછળ. એટલે કોઈ પણ ઓર્નામેન્ટ કે જ્વેલરી બનાવી હોય એમાં પણ અન્વય વ્યતિરેક પ્રોસેસ છે. હાલો, તમે મેકઅપ કરવા જાઓ ને તો પહેલા એક સ્કિન ઉપર ફાઉન્ડેશન લગાડે ને, હા, એ શું છે, અન્વય છે. એના ઉપર પછી લાલી વાલી બધું લગાડે, વ્યતિરેક છે. ફાઉન્ડેશન કરે કે ન કરે મેકઅપમાં, બસ એ અન્વય છે. ધેટ વર્ક્સ એઝ એ બેઝ. પછીથી એનો જે કઈ રંગવંગ લગાડવો હોય એ બધો વ્યતિરેકથી આવે. જે મન્વંતર, ઈશાનું કથા, એ બધામાં તો પ્રભુની વાત તો આવે છે, તો એમાં પ્રભુનો કઈ રીતે વ્યતિરેક? એટલે એમાં પ્રક્રિયા પ્રભુએ જે કઈ કરી તે બહારથી કરી છે, ભીતરથી નથી કરી. અન્વયની પ્રક્રિયા જે છે ને તે પ્રભુએ ભીતરથી કરી છે. એટલે જગત કોણ બન્યો? પ્રભુ બન્યા. પણ પ્રભુ બન્યા એ આપણને ક્યાં ખ્યાલ આવે? આપણને ખ્યાલ ના આવે ને. શાસ્ત્રમાં કેમ કહ્યું છે કે પ્રભુમાંથી આકાશ બન્યું, આકાશમાંથી વાયુ બની, વાયુમાંથી જલ બન્યું, તેજ બન્યું, તેજમાંથી જલ બન્યું, જલમાંથી પૃથ્વી બની. એમાં પ્રભુ તો અન્વયમાં અંદર રહી ગયા ને. આવ્યું ચાલ. જેમ દૂધમાંથી દહીં બન્યું
દહીંમાંથી છાશ બની, છાશમાંથી માખણ બન્યું. હવે દૂધ તો અંદર રહી ગયો ને, અન્વય આવ્યો. પછીથી જે પ્રક્રિયાઓ થઈ રહી છે એ બધી વ્યતિરેકની પ્રક્રિયાઓ.